ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પ્રગટ થતો સોમાન વિષય મહાયોગ નામના 39મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી સોમાન વિષય નામની વેબસાઇટો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના મહેલ સમાન મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ, જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થઈને નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સોમાનભેર સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સોમાનભેર કર્મો કરવાની ફરજ પાડે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં પ્રગટ થતા સોમાન વિષય મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 39મા અધ્યાયની કથા સંભળાવું છું. ભગવાન કહે, હે સુપર પાવર, હવે મને સોમાન નામના વિષયના મહત્વ વિશે સમજાવો અને સોમાન નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર થતી અસરો વિશે સમજાવો અને સોમાન નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર થતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કે હે વલ્લભ, હવે હું તને સોમાન નામના વિષયના મહત્વ વિશે સમજાવું છું અને સોમાન નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર થતી અસરો વિશે સમજાવું છું અને સોમાન નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર થતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતા
સોમાન નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં સોમાન નામનો વિષય પ્રગટ થતો રહેશે અને સોમાન નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહો અને મનને પોતે જ સમૃદ્ધ જ્ઞાનવાન સંપત્તિવાન શક્તિવાન સર્વ ગુણવાન પૂર્ણ પુરુષ હોય તેવો ભાસ વર્તમાનમાં અર્પણ થતો રહેશે અને તેઓ પોતાના દ્રશ્યમાન દેહોને સમૃદ્ધ જ્ઞાનવાન સંપત્તિવાન શક્તિવાન અને ગુણવાન તરીકે ઓળખાવતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોને ઉત્તમ માનતા રહે છે અને દ્રશ્યમાન દેહોને તેના દ્રશ્યમાન દેહોથી ઉતરતા પ્રકારના સમજતા રહે છે અન્ય દ્રશ્યમાન દેહોને તેના પોતાના દ્રશ્યમાન દેહોથી ઉતરતા પ્રકારના સમજતા રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહોને મન પોતે પોતાને શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારથી પૂર્ણ સ્વરૂપે ઓળખાવતા રહે છે અને તે તમામ પોતે પોતાને ઉચ્ચ કોટીના સમજતા રહે છે અને પોતે સર્વશક્તિમાન સબળ અને સશક્ત હોવાની ભાવના વ્યક્ત કરતા રહે છે સોમાન નામના વિષયના પ્રભાવથી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહોમાં અને તનધારી તન વગરના ખરીવાળા ખરી વગરના સરીસૃપ જળસર અને સ્થળસર માછલીઓ પ્રાણીઓ પશુઓ પ્રાણી પક્ષીઓ જીવાણુઓ અણુઓ પરમાણુઓ કીટાણુઓ વાંદરો અને માનવોના ખરવો દ્રશ્યમાન દેહોને શારીરિક વાણિજ્ય અને માનસિક પ્રકારે મળતા નાના મોટા દુર્બળ બળવાન ગરીબ તવંગર રાજા પ્રજા કલેક્ટર મામલતદાર ક્લાર્ક માલિક નોકર સેવક ભિખારી સાધુ યોગી જોગી ધુતારાઓ ઢોંગી મહંત ગુરુ ચેલા મર્દ માયકાંગલા બુદ્ધિશાળી બુદ્ધિહીન ગુણવાન ગુણહીન ડાયો ગાંડો સમજો જ્ઞાન અણઘડ કદરૂપો રૂપાળો લેખક કવિ પંડિત શાસ્ત્રી ડૉક્ટર વૈદ સેવક શૂદ્ર સવર્ણ પ્રધાન સભ્ય પ્રમુખ ઊંચ નીચ પ્રેમી ભાવિક ભૂંડો સારો નરસો અધિકારી સાકર હેતાળ ગુંડો દાદો નમ્રતાવાળો ઘમંડી વિવેકી અવિવેકી જ્ઞાની અજ્ઞાની મૂર્ખ વિજ્ઞાની શિક્ષક પ્રોફેસર પ્રિન્સિપાલ હેડમાસ્ટર વ્યવહારિક વહીવટદાર ગાયક ભાષણકાર કથાકાર ગતિવાળો ધીમો ઉદ્યોગપતિ ધર્માત્મા અધર્મી ચોર લૂંટારાઓ દગાબાજ વિશ્વાસુ બિઝનેસમેન અને બેકાર રૂપી ખરોના ખરો પ્રકારના વિશેષણોના ભેદને ભૂલીને દ્રશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહો અને મન પોતે સર્વશક્તિમાન સબળ અને સશક્ત હોવાની ભાવના વ્યક્ત કરતા રહેશે સોમાન નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મન પોતાનું સોમાન ટકાવી રાખવા અન્ય દેશો દ્રશ્યમાન દેહો તરફ દ્વેષ અને ઈર્ષા નામના સૈનિકોનો આશ્રય લઈને તેઓને પોતાનાથી હલકા નીચા અશક્ત જ્ઞાની અવગુણ વાન અને દુર્બળ સમજતા રહે છે અને પોતાની પરિપૂર્ણ શક્તિશાળી જ્ઞાની ગુણવાન બુદ્ધિમાન ભાગ્યવાશાળી અને વધુ શક્તિશાળી સમજતા રહેશે સોમાન નામના વિષયના પ્રભાવથી ઉત્પન્ન થતા હુંપણાથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝરો પ્રકારના જીવો સમજી શકતા નથી અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સુપરવાઇઝર પ્રકારના જીવોને સૂક્ષ્મ દેહો સમજી શકતા નથી અને દ્રશ્યમાન દેહોની ભૂમિકાને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને મન સમજી શકતા નથી અને સૂક્ષ્મ દેહો અને મન તેઓ બંને પોતપોતાને અલગ અલગ રીતે હું કરતા ભોગતા પરિપૂર્ણ સર્વસ્વ અને સર્વશક્તિમાન વર્તમાનમાં અર્પણ સમજતા રહે છે અને તેના સિવાય આ દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયા કરનાર કોઈ નથી તેવું સ્વતંત્ર રીતે પોતે પોતાની અલગ અલગ પદ્ધતિથી વર્તમાનમાં અર્પણ સમજતા રહે છે સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી
સોમાન નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહો અને મનમાં ઉત્પન્ન થતા હુંકરતા ભોગતા સર્વશક્તિમાન સબળ અને સશક્તતાના ભાવથી દેવો વર્તમાનમાં હરપળ ખુમારીથી હિંમતભેર સબળતાથી સ્વતંત્ર રીતે કોઈના સહારાની આશા કર્યા વગર માનભેર હર્ષથી ઉદ્વેગ વગર આનંદથી મોજથી પરાધીનતા વગર ગર્વથી સંતોષથી ઉમંગથી શાંતિથી નિરાશા વગર કંટાળ્યા વગર નાસીપાત થયા વગર મૂંઝાયા વગર ઘમંડોથી બદબાયા વગર સંકોટથી મુક્ત બનીને ભયો વગર ચિંતા વગર પૂરતા મોભાથી ઈર્ષ્યાના ભય વગર દ્વેષની ચિંતા છોડીને તિરસ્કારના ભય વગર સન્માનતાથી અને પૂર્ણતાથી દૃશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહે છે. આ રીતના સોમાન નામના વિષયના પ્રભાવથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ પ્રકારના જાતિના વર્ગના પ્રજાતિના અને વર્ણના દૃશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહો અને મનને દૃશ્યમાન બ્રહ્માંડ સંપૂર્ણ મધુર રસાળ સરળ આનંદમય સગવડ સાધન ભૌતિક ભોગો વિલાસો અને વૈભવોથી ભરેલી 5 તારક હોટલના સ્વરૂપે ભાસતું રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મન પૂર્ણ સ્વરૂપે તેમાં નિવાસ કરતા રહેશે અને તેઓ પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડના સોમાનપૂર્વક વર્તમાનમાં હરપળ મુસાફરી કરતા રહેશે. સોમાન નામના વિષયના પ્રભાવથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી ખરવો પ્રકારની વ્યવસાયના માધ્યમથી રચાતા કુરુક્ષેત્રના મેદાનમાં ખેલાતા જીવન પંથરૂપી મહાસંગ્રામમાં યુદ્ધ સમાન સંપ સંઘર્ષ ઘર્ષણ યુદ્ધ સમાધાન સંઘર્ષ ઘર્ષણ અને સહકાર કરવાની શક્તિ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સોમાનપૂર્વક વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે અને માનભેર દૃશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયા ક્રિયા અને કાર્યો કરવાની અને જીવવાની શક્તિ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મનને પ્રાપ્ત થતી રહે છે અને સોમાન નામના વિષયના પ્રભાવથી તેઓ કુટુંબમાં સમાજમાં જ્ઞાતિમાં ગામમાં અને રાજ્યમાં માનભેર પોતાનું જીવન વિતાવતા રહે છે. સોમાન નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં સાત્વિક રાજસી તામસી અને અસુરી એમ 4 પ્રકારની પ્રતિક્રિયાઓ વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહે છે. આ રીતે સાત્વિક સ્વરૂપે દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા સોમાન નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મન કોઈ પણ પ્રકારની હિંસા અસત્ય ઘર્ષણ અને સંઘર્ષ વગર સરળતા અને સહજતાથી સોમાનને ધારણ કરતા રહે છે અને રાજસી સ્વરૂપે દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા સોમાન નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝર રૂપી જીવો ઘમંડથી કપટથી ક્રોધથી અને દ્વેષથી સોમાનને પ્રાપ્ત કરતા રહેશે અને તામસી અને અસુરી સ્વરૂપે દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા સોમાન નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને મન હિંસાથી બળથી અને તાકાતથી સોમાનને પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરફળ તૈયાર થતા પ્રારબ્ધ લિસ્ટ પ્રમાણે દૃશ્યમાન દેહોને મળતા ભોગો વૈભવો વિલાસો સાધનો વર્તનો જ્ઞાન ગુણ શક્તિ સગવડોને આજીવિકાના દ્રવ્યોને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મન વર્તમાનમાં હરપળ ઉચ્ચકોટીના સગવડતાથી ભરેલા પૂર્ણ અને બીજા કરતાં સળિયાતા સમજતા રહેશે અને બીજા કરતાં તેની દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સંપૂર્ણ સલામત મોભાદાર અને વગદાર હોય તેવું વર્તમાનમાં હરપળ સમજતા રહેશે. સોમાન નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને મન
અને સુપરવાઇઝરના પ્રકારના જીવો સ્વમાનના વિકૃત સ્વરૂપથી મોભા, દેખાવ, આડંબર, મોટાઈ, ડંફાશ, બડાઈ, અતિશયતા અને હમનો અહેસાસ કરતા રહેશે અને તેથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં વર્તમાનમાં હરપળ પરસ્પર ઘમંડ, ગર્વ, અભિમાન, અહંકાર, હુંકાર, ઉન્માદ, ઉદ્ધતા, ધૂતકાર, ધૃણાઓ, તિરસ્કાર અને ઝઘડા ઉત્પન્ન થયા કરે છે.